મહાવીરસિંહ સિંધવનો કેસ દિવસે ને દિવસે ક્યાંક વધારે ગૂંચવાતો હોય એવું લાગી રહ્યું છે। 3 વાગે આખી બબાલ થવી, પાડોશી સાથે ઝઘડો થવો અને હવે આજ 3 વાગ્યા ને 39 મિનિટના એક એવા સીસીટીવી ફૂટેજ સામે આવવા કે જેને કારણે આ ઘટનામાં ક્યાંક વધારે સવાલો ઊભા થઈ રહ્યા છે। આ સીસીટીવી ફૂટેજની અંદર શું બતાવવામાં આવ્યું છે અને આ કેસની અંદર હવે સૌથી મોટો કયો વળાંક આવ્યો છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતના અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવેલો મહાવીરસિંહ સિંધવના કેસને લઈને અત્યારે હાલ એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આ સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે રીતે મહાવીરસિંહ સિંધવનું એવું કહેવામાં આવ્યું હતું કે તેમણે ચોથે માળથી પોતાના ઘરમાંથી કૂદકો માર્યો હતો, એના જ આખા સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા છે। સૌથી પહેલા તો આ વિષયને લઈને વાત કરવામાં આવે તો અમદાવાદના બોપલ વિસ્તારમાં પાડોશીઓ સાથે નશાની હાલતમાં મારામારી કરનાર કુખ્યાત મહાવીરસિંહ સિંધવનું 8 જૂનને રાત્રે ચોથા માળથી પટકાતા મોત થયું હતું, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આ સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વહેલી સવારે 3 વાગ્યાને 39 મિનિટે મહાવીરસિંહ બિલ્ડિંગમાંથી નીચે પડે છે। લૂંટ, ગુજસીટોક અને આર્મીની નોકરી છોડ્યા બાદ ડ્રગ્સ નેટવર્ક અને લોરેન્સ બિશ્નોઈ ગેંગની સાથે કનેક્શન ધરાવતા મહાવીરસિંહ 8 જૂને સોસાયટીમાં ઝઘડા બાદ પોલીસ પકડથી બચવા માટે ભાગી રહ્યા હતા ત્યારે ચોથા માળથી નીચે પટકાયા હતા એવી વિગતો ક્યાંક આ સમગ્ર મામલે સામે આવી હતી। આની પહેલા આપણે જોયું કે વધુ એક ખુલાસો થયો। લગભગ સવારે 3 વાગ્યાની આસપાસ મહાવીરસિંહની તેના પડોશી છે એની સાથે બબાલ થઈ હતી। પાડોશીના દીકરાને બહાર બોલાવવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે તું શા માટે મારા ગર્લફ્રેન્ડનો નંબર અને નામ માંગે છે ને એ બાદ એ જે વ્યક્તિ છે એના ઉપર ક્યાંક મારપીટ કરવામાં આવી હતી ને તેમની માતાએ મહાવીરસિંહ અને તેના સાથે જે બીજા 2 લોકો છે એ લોકોની સામે ફરિયાદ પણ કરી હતી। હવે જે આખી 39 મિનિટ છે એની અંદર એવું તો શું થયું કે મહાવીરસિંહ પોલીસ પકડથી બચવા માટે થઈને તેમના દ્વારા આજે કૂદકો મારવામાં આવ્યો હતો એ પણ સવાલ ઊભા થઈ રહ્યા છે અને જે રીતના સીસીટીવી ફૂટેજના દ્રશ્ય સામે આવ્યા છે એના ઉપરથી પણ ક્યાંક આજે આખો આ કેસ છે તે ક્યાંક વધારે ગૂંચવાતો હોય એવું લાગી રહ્યું છે। આ વિષયને લઈને વધારે વાત કરવામાં આવે તો પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર મૃતક મહાવીરસિંહ સિંધવ છે તે મૂળ ચોકડી ગામના છે। તાજેતરમાં જ બોપલ વિસ્તારમાં આવેલા અક્ષર લક્ઝુરિયા ફ્લેટમાં રહેવા માટે ગયા હતા અને 8 જૂને રાત્રે મહાવીરસિંહે નશાની હાલતમાં ફ્લેટના અન્ય બ્લોકમાં રહેતા પાડોશીઓ સાથે કોઈક બાબતે ભારે હોબાળો કર્યો હતો અને ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો કે તેણે રહીશોની સાથે મારામારી શરૂ કરી દીધી હતી। તેના આતંકથી કંટાળીને સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ ઇમરજન્સી નંબર 112 ઉપર કોલ કરીને પોલીસને જાણ કરી હતી। એટલું જ નહીં, હવે જ્યારે ક્યાંક આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે એને લઈને પણ અત્યારે હાલ ક્યાંક આ મામલો વધારે ગરમાયો છે। સ્થાનિકોની જાણ બાદ પોલીસ આવી હોવાની ભાણ મળતા જ મહાવીરસિંહ પકડાઈ જવાના ડરથી બચવા માટે ભાગ્યા હતા। ચોથે માળે ગેલેરી કે અગાસીના ભાગેથી ઝડપથી ભાગવાના પ્રયાસમાં અચાનક તેમનો પગ લપસી ગયો હતો, જેના કારણે તે સીધા ચોથે માળેથી હવામાં ફંગોળાઈને નીચે પટકાયા હતા એવી માહિતી અત્યારે હાલ ક્યાંક આપવામાં આવી રહી છે। જે નીચે પડવાના સીસીટીવી પણ સામે આવ્યા છે અને એ બાદ તરત જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને અંતે ક્યાંક આ સમગ્ર મામલે જે રીતે આખી ઘટના સામે આવી એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેમનું મોત નીપજ્યું હતું। બોપલ પોલીસ સ્ટેશનના પીઆઈ છે એમનું એવું પણ જણાવ્યું છે કે મહાવીરસિંહ જાતે જ પડી જતો તેમનું મોત નીપજ્યું છે, જેથી અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે। પણ અત્યારે હાલ આપણે જોયું હતું કે તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા, ઘણી બધી મોટી સંખ્યામાં ત્યાં લોકો છે એ લોકો હાજર રહ્યા હતા। પણ હવે ક્યાંક આ સીસીટીવી ફૂટેજને કારણે જે 3 વાગ્યાની બબાલ થઈ હતી અને એ બાદ 3 વાગ્યાને 39 મિનિટના આજે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, આ 40 મિનિટની અંદર શું થયું હતું એ પણ સૌથી મહત્વપૂર્ણ સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે। સીસીટીવી ફૂટેજમાં જે રીતના આખા દ્રશ્ય બતાવવામાં આવ્યા છે, જે રીતે મહાવીરસિંહ નીચે પટકાઈ રહ્યા છે અને ક્યાંક એ જગ્યા ઉપર લોહીના નિશાન નતા મળી આવ્યા એવા પણ આ ઘટનાની અંદર ખુલાસા થયા હતા। તેમના ઘરની વાત કરવામાં આવે તો તેમના ઘરની અંદરથી 20 જોડી જેટલા ચપ્પલ છે તે મહિલાને મળી આવ્યા હતા। તેની સાથે ઘણી બધી બ્રાન્ડેડ વસ્તુઓ મળી આવી હતી અને આ જ વસ્તુઓને કારણે પણ ક્યાંક સવાલ ઊભા થયા હતા। પણ અંતે અત્યારે હાલ આખા મામલે જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે એના કારણે ક્યાંક આ કેસ છે તે વધારે ને વધારે ગૂંચવાતો હોય એવું લાગી રહ્યું છે।
જોવાનું એ જ રહેશે કે હવે પોલીસ તપાસની અંદર કયા ખુલાસા થાય છે અને પોલીસ દ્વારા આખા મામલે તપાસ છે તે કઈ દિશામાં કરવામાં આવે છે। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।